हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर ચેનલ. ફ્રેન્ડ્સ, લાસ્ટ ટાઈમ મેં મોક ટેસ્ટ નંબર 3 પાર્ટ 2માં આપને ક્વેશ્ચન પૂછ્યો હતો કે વિચ સેક્શન ઓફ ધી બીએનએસ કઈ કલમ ભારતીય ન્યાય સંહિતાની પ્રોવાઈડ કરે છે હિટ અને રન કેસની જોગવાઈ. હિટ અને રન કેસની જે જોગવાઈ છે એ ભારતીય ન્યાય સંહિતાની કઈ કલમમાં આપેલી છે? સેક્શન 106(1), સેક્શન 106(2), સેક્શન 105(1) કે સેક્શન 105(2). શું આવે સાચો જવાબ? તો ફ્રેન્ડ્સ, આપ સૌને જણાવી દઉં, આપ સૌએ લગભગ સાચા જવાબો આપ્યા છે. ક્વેશ્ચન નંબર 20માં કરેક્ટ આન્સર બનશે બી. 106ની સબસેક્શન 2 હિટ એન્ડ રન કેસની વાત કરે છે, જે હજુ સુધી ભારતીય ન્યાય સંહિતામાં લાગુ થયેલી નથી. એટલે જવાબ અહીંયા આવશે બી. ઓકે ફ્રેન્ડ્સ? યસ ફ્રેન્ડ્સ, આજે આપણે ફરી એકવાર મળ્યા છીએ અને વાત કરવાના છે ભારતીય ન્યાય સંહિતાના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQs જે આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 20 માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. આજે બહુ જ અગત્યના MCQs જોવાના છીએ મોક ટેસ્ટ નંબર 4 પાર્ટ 1માં. તો ફ્રેન્ડ્સ, જે પણ કોઈ સ્ટુડન્ટ્સ ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લો, જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. ફ્રેન્ડ્સ, આપ સૌને રિક્વેસ્ટ છે કે અગાઉની સિરીઝ ઓલરેડી ચેનલ પર અવેલેબલ છે મોક ટેસ્ટની, આપ જઈને જરૂરથી ચેકઆઉટ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, તો બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. મોક ટેસ્ટ નંબર 4માં સૌથી પહેલો ક્વેશ્ચન છે કે વિચ વન ઓફ ધી ફોલોઈંગ સેક્શન ઓફ ધી બીએનએસ ડીલ્સ વિથ વિકેરિયસ લાયબિલિટી. વિકેરિયસ લાયબિલિટી, અલગ અલગ જવાબદારી સાથેની જોગવાઈ કઈ કલમમાં મેન્શન કરવામાં આવી છે? કલમ 193, કલમ 194, કલમ 195 કે કલમ 196? શું આવે સાચો જવાબ? જ્યારે વિકેરિયસ લાયબિલિટીની વાત હોય, અલગ અલગ જુદી જુદી જવાબદારીની વાત હોય, એ વિલ બી કરેક્ટ આન્સર. કલમ નંબર 193માં જોગવાઈ છે. સાચો જવાબ એ બની જશે. ટાઇટલ બેઝ ક્વેશ્ચન છે, આવડી જાય તેવો યાદ રાખી લેજો. વિકેરિયસ લાયબિલિટીની વાત હોય, કરેક્ટ આન્સર વિલ બી એ. પ્રશ્ન નંબર 2 જો, મેક્સિમમ સેન્ટેન્સ ઓફ ઇમ્પ્રિઝનમેન્ટ ધેટ કેન બી અવોર્ડેડ ફોર ધી ઓફેન્સ ઓફ આફરે. બખેડાના ગુના માટે મહત્તમ કેટલી સજા થઈ શકે? 3 મહિના, 2 મહિના, 1 મહિનો કે 6 મહિના? પ્રશ્ન નંબર 2માં સાચો જવાબ બનશે સી. 1 મહિનાની મેક્સિમમ પનિશમેન્ટ છે, એનાથી વધારે સજા નહીં થાય. સી વિલ બી કરેક્ટ આન્સર. અહીંયાથી સી સાચો જવાબ બની જશે. 1 મહિનો મહત્તમ સજા છે, એનાથી વધારે સજા થવાની નથી. સી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 3 જોઈએ. વિચ વન ઓફ ધી ફોલોઈંગ ઓફેન્સ કેન નોટ બી કમિટેડ એટ અ પ્રાઇવેટ પ્લેસ. નીચેનામાંથી કયો ગુનો ખાનગી જગ્યાએ નહીં બની શકે? ઓપ્શન એ મર્ડર, ઓપ્શન બી હુલ્લડ, ઓપ્શન સી હુમલો કે ઓપ્શન ડી બખેડો? તો પ્રશ્ન નંબર 3માં સાચો જવાબ આવે ડી. બખેડો હંમેશા પબ્લિક પ્લેસનો ગુનો છે અને એટલા માટે પ્રાઇવેટ પ્લેસ પર બની શકે નહીં, અને એટલે જવાબ ડી આવે. ખૂન બની શકે, હુલ્લડ બની શકે, હુમલો બની શકે, પણ બખેડો એવો ગુનો છે કે જે હંમેશા પબ્લિક પ્લેસ પર થાય, અને એટલા માટે સાચો જવાબ ડી બને. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ કન્સિડર કરું છું, આવો પ્રશ્ન પૂછાય, તમને આવડવો જોઈએ. પ્રશ્ન નંબર 4 જુઓ. અંડર BNS ધી ઓફેન્સ ઓફ આફરે ઇઝ ડિફાઇન્ડ. બખેડાની વ્યાખ્યા ભારતીય ન્યાય સંહિતાની કઈ કલમમાં છે? 192, 193, 194 કે 195? તો પ્રશ્ન નંબર 4માં સાચો જવાબ બનશે સી. કલમ 194માં બખેડાની વ્યાખ્યા આપેલી છે. અહીંયાથી સી વિલ બી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 4માં. ક્વેશ્ચન નંબર 5 જુઓ. The use of violence by a member of an assembly of 5 or more persons in furtherance of common object will constitute. 5 કે તેથી વધુ વ્યક્તિઓની સભા દ્વારા જ્યારે અસામાન્ય ઉદ્દેશ્યને આગળ વધારવા માટે હિંસાનો ઉપયોગ કરવામાં આવે તો એ શું ગણાય? ઝઘડો, હુમલો, રાયોટિંગ રમખાણો, હુલ્લડ કે પછી ગેરકાયદેસર એસેમ્બલી? શું આવે સાચો જવાબ? તો 5 નંબરના પ્રશ્નમાં કરેક્ટ આન્સર સી આવશે. અહીંયા રાયોટિંગ કહેવાય અને આપણે હુલ્લડ કહીએ છીએ ગુજરાતીમાં. સી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 6 જુઓ. ફોર એન અનલોફુલ એસેમ્બલી ધ મિનિમમ નંબર ઓફ પર્સન્સ રિક્વાયર્ડ. ગેરકાયદેસર મંડળી માટે ઓછામાં ઓછા કેટલા વ્યક્તિઓની જરૂર પડશે? 10, 7, 5 કે 3? તો આ બહુ અગત્યનો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 6 આને પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સિડર કરું છું. 6 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ બનશે સી. જ્યારે આપણે ગેરકાયદેસર મંડળીની વાત કરતા હોઈએ ત્યારે યાદ રાખી લેજો કે ઓછામાં ઓછી 5 વ્યક્તિની જરૂર પડે. 5 કે તેથી વધારે વ્યક્તિઓ હોય તો જ અનલોફુલ એસેમ્બલી બને, અન્યથા એ ગેરકાયદેસર મંડળી બને નહીં, અને એટલા માટે 6માં સાચો જવાબ સી બનશે. 7 જુઓ. Joining unlawful assembly armed with deadly weapons has been dealt with under which section of the BNS?
સનદ માટેની પરીક્ષા એટલે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે પુનહલ લો હાઉસ દ્વારા બેરેક્સનો નવો સેટ બહાર પાડવામાં આવેલ છે. તમામ બેરેક્સ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ મુજબના હોવાથી પરીક્ષા ખંડમાં સાથે રાખી શકાશે અને તમામ બેરેક્સ ગુજરાતી તથા અંગ્રેજી એક સાથે એટલે દ્વિભાષી સ્વરૂપે આવશે. આ સેટમાં આપને બેરેક્સ ઉપરાંત પ્રીવિયસ પેપર સોલ્યુશનની બુક પણ સાથે મળશે. ભવિષ્યમાં વકીલાતમાં તથા સિવિલ જજની પરીક્ષામાં પણ આ જ બુક્સ ખૂબ જ ઉપયોગમાં આવશે. બેરેક્સ કોમ્બો સેટમાં તેમજ છૂટક પણ મળી શકશે તથા વ્યાજબી ડિસ્કાઉન્ટ સાથે ફ્રી હોમ ડિલિવરી પણ કરી આપવામાં આવશે. વધુ માહિતી કે ઓર્ડર કરવા માટે સંપર્ક કરો પુનહલ લો હાઉસ 9825986757 www.punhalllawhouse.com. ઘાતક હથિયારો સાથે જે વ્યક્તિ ગેરકાયદેસર મંડળીમાં જોડાય એ તો ભારતીય ન્યાય સંહિતાની કઈ કલમ હેઠળનો ગુનો બને? 189(2), 189(3), 189(5), 189(4). શું આવે સાચો જવાબ? પર ટાઇટલ બેઝ ક્વેશ્ચન છે. 189(4) આ ગુનાની વાત કરવામાં આવી છે જ્યારે કોઈ વ્યક્તિ ગેરકાયદેસર મંડળીમાં તો જોડાય છે પણ આવી વ્યક્તિ ઘાતક હથિયારો સાથે જોડાય છે, ધેન ઇટ વિલ બી એન ઓફેન્સ ઓફ પર્ટિક્યુલર ડી. 189(4) હેઠળનો આ ગુનો ગણાય. સાચો જવાબ ડી બનશે. પ્રશ્ન નંબર 8 જુઓ. વિચ ચેપ્ટર ઓફ બીએનએસ પ્રોવાઇડ્સ ફોર ઓફેન્સ રિલેટેડ ટુ કોઇન્સ, કરન્સી નોટ, બેંક નોટ, ગવર્મેન્ટ સ્ટેમ્પ? સિક્કા, ચલણી નોટો, બેંક નોટો, સરકારી સ્ટેમ્પ સંબંધિત ગુનાઓની જોગવાઈ કયા પ્રકરણમાં કરવામાં આવેલી છે? પ્રકરણ 8, પ્રકરણ 7, 9 કે 10? સાચો જવાબ આવશે પ્રશ્ન નંબર 8માં ડી. પ્રકરણ નંબર 10માં જોગવાઈ છે. ડી વિલ બી કરેક્ટ આન્સર. 10 નંબરનું ચેપ્ટર ચલણી નોટો, સિક્કા, બેંક નોટ, સરકારી સ્ટેમ્પની વાત કરે છે. 8માં કરેક્ટ આન્સર ડી બની જશે. પ્રશ્ન નંબર 9 જુઓ. વિચ સેક્શન ઓફ બીએનએસ ડિફાઇન્સ ધી ટર્મ કેન્ડિડેટ એન્ડ ઇલેક્ટોરલ રાઇટ? નીચેનામાંથી કઈ કલમ એ ઉમેદવાર અને ચૂંટણી અધિકારની વ્યાખ્યા બતાવે છે? કલમ 169, 170, 171 કે 172? સાચો આન્સર પ્રશ્ન નંબર 9માં એ બને. 169માં વ્યાખ્યા આપેલી છે. એ વિલ બી કરેક્ટ આન્સર. આ પણ એક અગત્યનો પ્રશ્ન બની શકે. પ્રશ્ન નંબર 10 અને આજનો લાસ્ટ ક્વેશ્ચન, જેનો આન્સર હંમેશાની જેમ આપ સૌએ મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. આપ સૌને રિક્વેસ્ટ છે, હજુ પણ ઘણા સ્ટુડન્ટ કોમેન્ટ નથી કરતા. વિનંતી કરું છું કે કોમેન્ટ જરૂરથી કરજો. વોટ ઇઝ ધ પનિશમેન્ટ પ્રોવાઇડેડ ફોર બ્રાઇબરી બાય ટ્રીટિંગ? ચૂંટણીમાં લાંચ આપીને ટ્રીટ આપવા બદલ નીચેનામાંથી કઈ સજા થાય? ઓપ્શન એ કેદની સજા 1 વર્ષ સુધીની અથવા દંડ અથવા બંને. ઓપ્શન બી 2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને. ઓપ્શન સી 6 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને. કે ઓપ્શન ડી ફક્ત દંડ? શું આવશે સાચો જવાબ? કોમેન્ટ કરીને જરૂરથી આન્સર આપજો. આજનો આ વિડીયો EIB 20 માટે ભારતીય ન્યાય સંહિતા જે એક સબ્જેક્ટ છે એના બહુ જ અગત્યના MCQsની આજે આપણે ચર્ચા કરી છે. આઈ હોપ સો તમને આવડી ગયા હશે, યાદ રહી ગયા હશે. ખાસ કરીને યાદ જરૂરથી રાખી લેજો. બહુ જ અગત્યના MCQs છે. જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો. ચેનલ પર નવા હોવ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જશે. આપના મિત્રો જે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન આપવાના છે એમને આ વિડીયો જરૂરથી શેર કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં મોક ટેસ્ટ નંબર 4 પાર્ટ 2માં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.